ગુડ મોર્નિંગ. તો આજે છે અમાસ, સોમવતી અમાસ. તો અત્યારે શિવલિંગની તો મેં પૂજા કરી લીધી. તો મને યાદ આવ્યું કે પુરુષોત્તમ મહિનામાં કાનુડાને પાણીમાં એકવાર નવડાવે બધાય. તો આપણે અત્યારે કાનુડાને સરસ પાણીમાં રાખશું 10-15 મિનિટ, એટલે નાહી લઈએ. તો ચાલો હું તમને બતાવું. તો ચાલો હવે આપણે શિવજીને તો મસ્ત અભિષેક કરી દીધો છે. તલ અને પાણીથી સરસ અભિષેક કર્યો. પછી કૃષ્ણ ભગવાનને, કાનુડાને, અમારે લડ્ડુ ગોપાલ છે, પછી એનો ચંદનનો લેપ લગાડી સરસ નવડાવ્યા ઠંડા પાણીથી. અત્યારે સરસ વાઘા પહેરાવીને તૈયાર કરી દીધા છે. જો સોમવતી અમાસ છે પુરુષોત્તમ મહિનાની. તો આજે થોડું ઘણું દાન કરવાનું હોય. તો દાન તો હોય સાંજે, અમે કદાચ મંદિરે જઈશું. તો અત્યારે થોડું સીધું મેં થોડું તૈયાર કરેલું છે, જે આપણે ગોરાણી હોય કે કોઈ ગરીબ હોય તેને આપણે દઈ શકીએ. તો અત્યારે તો આજનો દિવસ ફટાફટ જાય છે. મારું ઓસિકો एस्थेटिक क्यों ना. अच्छा हमको सिखा रिया है. તો આજનો દિવસ તો ફટાફટ વયો ગયો છે. પુરુષોત્તમ મહિનો પણ પૂરો થઈ ગયો છે. હવે એકચ્યુઅલ આપણો જે જૂન મહિનો ચાલુ થાય, જેમ
જેઠ મહિનો, જૂન મહિનો નહીં, જેઠ મહિનો. તો હવે ભગવાનને આશા રાખી કે વરસાદ મોકલે મસ્ત, બસ એ જ આશા છે. અને આજે તો બપોરે એટલો મગજ ખરાબ થયો રેપિડોવાળા ઉપર. ટિફિન લેવા માટે આવે તો રેપિડો શેના માટે છે? ઘરેથી ઘરે ડિલિવરી દેવા માટે ને, ઘરેથી ઓફિસ કે ઘરેથી ઘરે ડિલિવરી માટે પૈસા લેવા છે 60-70 રૂપિયા. ભાઈને તોય કમ્પ્લેન છે કે બેન તમે નીચે આવીને ટિફિન લઈ જાઓ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. અરે ભાઈ તો તમે પૈસા શેના લ્યો છો? તમે હું કામ નીચે આવું ભાઈ? હું એમને મેં નીચે નો. ये बड़ी अच्छी बात कही है. તો કે બેન તમે આવો નીચે ટિફિન દેવા. મેં તો હું તો નહીં આવું. તો તમે રાઈડ કેન્સલ કરી નાખો, વાંધો નહીં. તો કે ના હાલો આવ્યો. તો પછી કે હવે અહીંયા એ લોકો રજીસ્ટર કરાવે છે. તમે તો ભાઈ રેસિડન્સ એરિયા હોય તો તમારે એન્ટ્રીમેન્ટ તો નાખવી પડે ને, ચોર આવી જાય તો. હવે દેખ તમે એમ કામ કરો, મેં તમે કેન્સલ જ કરી નાખો, તમારા જ નહીં થાય. મેં કીધું તો ભાઈ બિચારા પાછા ભાઈ કે હા વાંધો નહીં. હજી તો એ ઉપર આવ્યા ને ભેગા મેં કીધું મેં ભાઈ મને તમે આવી રીતે કહો, મેં એમ થોડું હાલે મેં તમે આટલા પૈસા લઈ લ્યો તો એ તમે શેના હાટો લ્યો છો એમ. તો હું ન મેં કીધું દઈ આવું ટિફિન, મારે નીચે જવું હોય તો નીચે તો રિક્ષા મળે. તો બિચારા ભાઈને મેં બોલવાનો મોકો દીધો નહીં, હાકી નાખ્યા બિચારાને. તો પછી એવું હાલ્યું રાખ્યું. પછી ઘડીક તો થોડુંક થયો ગુસ્સો, મેં તો કાંઈ વાંધો નહીં હાલો. પણ આજે તડકો નહોતો, બાકી તો હાલો હું એને માફ કરી દઉં કે હાલો ગરમીનો મગજ તપી ગયો હોય. આજ તો પવન છે, પછી તો આટલી કમ્પ્લેન ન હોવી જોઈએ. મેં ભાઈ તમે આ લાઈન ચૂઝ કરી રેપિડોની, તો રેપિડોમાં તો ફ્લેટ હોય તો ઉપર તો આવવું પડે ને, થોડી કંઈ બહાર તમને કોઈ દેવા આવે. આ સારું છે ત્યાં જઈને કેમ ન કે ભાઈ તમે નીચે ડિલિવરી લેવા આવો. બંધ કે નક્કી ન કહેવાય, આવું છે બધું. બસ તમારો તો ટાઈમ આજે આમાં જ ગયો. આજે આરામનો દિવસ છે. પિન્ટરેસ્ટ હાલતું નથી, ખબર નહીં પિન્ટરેસ્ટને કંઈક થઈ ગયું છે, સર્વર ડાઉન હશે. 3 દિવસથી કંઈ હાલતું નથી મારે તો હવે ખબર નહીં. તો મારે ઓલા વિડીયો ને બધું બનાવવું હતું, તો અત્યારે લેપટોપ તો ખોલવાની આળસ થઈ ગઈ, એટલે પછી રીલમાંથી ક્યાંકથી ગોતશું. અત્યારે તો હાલે છે. આજે કદાચ જો આજે મેળા ને કદાચ ને આજ જવું જ છે. શનિ મહારાજના મંદિરે દર્શન કરતા આવશે. અને બધાએ કરજો, એટલે આ બ્લોગ આવે ત્યાં સુધીમાં તો પૂરો થઈ ગયો છે, પણ બધાએ કર્યું કે નહીં કહેજો કે પીપળના પાન ઉપમાં દીવો કર્યો, પાણી ચડાવ્યું, એવું કંઈ કર્યું હોય તો મને કોમેન્ટમાં કહેજો. અને લાઇક્સ કરજો, સબસ્ક્રાઈબ કરજો, એવું બધું કરતા તો અમને મોટિવેશન મળે. બસ તો આજે તો સરસ છાયા જેવું છે. આમ તડકો આવે ને છાંયો આવે ને તડકો આવે ને છાંયો આવે, ઠંડો પવન છે સરસ, તો મજા આવે. મારા હસબન્ડ છે ને મને કમ્પ્લેન કરે કે તું એક આ બંબુડા વાળીને નવી તૈયાર થયા વગરની શું કે વિડીયો બનાવવા માંડતી. મને આળસ આવે, આળસ કરતાં મને ન ગમે, એવું બધું ઓછું ગમે એમ. કે હું આખો દી તૈયાર થઈને બેહવાનું, આટા ટલા મારવાના, મને આમ ગરમી ન થાય, એમ ઊંચું બધું હોય ને મજા આવે. તો એના તો હું આમ આવી રીતે સરસ આમ વાળ ખોલીને રાખ આમ સરસ લાગવી જોઈએ ને આમ રહેવું જોઈએ ને. મેં તો હારો ભાઈ હાલો તો હવે તો ક્યારેક વળી આવી રીતે વાળ ખોલી નાખી જો. બસ તો આવું ભલે તો એ આંજણ બાંજણ એવું કંઈ ગમે નહીં, ક્યારેક વળી થયું હોય તો કરી બતાવી. ચાલ બસ તો એને આવી કમ્પ્લેન હોય એની કે તું તૈયાર થઈને નથી રહેતી. હારું બાબા તૈયાર થઈને રહી રહેશું આવી રીતે.